ભારતીય ચૂંટણી પંચ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણી 2024ના જાહેર થયેલ ચૂંટણી કાર્યક્રમ સંદર્ભે આજરોજ કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘી સુરત જિલ્લામાં સમાવિષ્ટ 16 વિધાનસભા મતદાર વિસ્તારોમાં આદર્શ આચારસંહિતાના અમલ અંગે પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના પ્રતિનિધિઓ સાથે સંવાદ કર્યો હતો. ભારતીય ચૂંટણી પંચ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણીઓ 2024ના જાહેર થયેલા ચૂંટણી કાર્યક્રમ સંદર્ભે આજરોજ કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘીએ સુરત જિલ્લામાં સમાવિષ્ટ 16 વિધાનસભા મતદાર વિસ્તારોમાં આદર્શ આચારસંહિતાના અમલ અંગે પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ સાથે સંવાદ કર્યો હતો. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણી સંદર્ભે ચૂંટણી પંચ દ્વારા વિધિવત ચૂંટણી કાર્યક્રમ જાહેર થયો છે, ત્યારે મુક્ત, ન્યાયી, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ છે. સુરત જિલ્લામાં આદર્શ આચાર સંહિતાનો ચુસ્તપણે અમલ કરવામાં આવશે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને લોકશાહીના પર્વમાં જનભાગીદારી સુનિશ્ચિત થાય તેવા પ્રયાસો રહેશે. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ કહ્યું કે સુરત જિલ્લામાં સમાવિષ્ટ 16 વિધાનસભા મતદાર વિભાગની તારીખ 5/1/2024ના રોજ આખરી પ્રસિદ્ધ થયેલી મતદાર યાદી મુજબ 4530 મતદાન મથકોમાં 47,08,082 મતદારો પૈકી 25,23,023 પુરુષ મતદાર તથા 21,84,897 મહિલા મતદાર તથા 162 ટ્રાન્સજેન્ડર મતદારો નોંધાયા છે. વિધાનસભા દીઠ એક મોડેલ 7 મહિલા મતદાન મથક ઊભા કરવામાં આવશે તથા એક યુવા મતદાન મથક ઊભું કરાશે. રાજ્યમાં તારીખ 7મી મેના રોજ મતદાન યોજાનાર છે, ત્યારે આ સંદર્ભે સુરત જિલ્લાના નાગરિકોને કોઈ પણ ફરિયાદ હોય તો જિલ્લા કંટ્રોલ સેન્ટરના ટોલ ફ્રી નંબર 180023322182 અથવા 1950 પર સંપર્ક કરી શકે છે. સિવિઝલ એપ પર ઓનલાઈન માધ્યમથી ફરિયાદ નોંધાવી શકે છે. ડોક્ટર સૌરભ પારઘીએ વધુમાં જણાવ્યું કે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના મોનિટરિંગ માટે એમસીએમસી સેન્ટરની રચના કરવામાં આવી છે. ચૂંટણીલક્ષી જાહેરાતોનું ચેનલોનું સર્ટિફિકેશન તથા મોનિટરિંગ કરવા માટે ઈએમએમસી સેન્ટર આયોજન ભવન જૂની કલેક્ટર કચેરીથી સંચાલિત થશે. આ ઉપરાંત કોઈપણ જાહેરાત માટે સર્ટિફિકેશન માટે એમસીએમસી કમિટીની રચના કરવામાં આવી છે, જેથી કોઈ પણ રાજકીય પક્ષોએ જાહેરાત આપતા પહેલા આ કમિટીમાં મંજૂરી મેળવવી જરૂરી છે. આ પત્રકાર પરિષદમાં અધિક જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી કમલેશભાઈ રાઠોડ, નિવાસી અધિક કલેક્ટર શ્રી વિજય રબારી, નાયબ કલેક્ટર ડોક્ટર કૃતિકા વસાવા સહિત પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. સૌ મીડિયા મિત્રોનું ને આવકારું છું અને આજની આપની પ્રેસ કોન્ફરન્સ આપણે સૌ જાણીએ છીએ કે આજે જે લોકસભાના સામાન્ય ઇલેક્શન્સ જે છે, જનરલ ઇલેક્શન્સ 2024ને આજે ઇલેક્શન કમિશન દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આ અનુસંધાને એટલે કેટલીક મોડલ કોડ ઓફ કન્ડક્ટ જે ચુનાવની આદર્શ આચારસંહિતા જે છે એ હવે અમલમાં આવી છે અને આના અનુસંધાને જે સુરત જિલ્લામાં ને લગતી કેટલીક બાબતોનું હું આપ સમક્ષ જે છે પ્રસ્તુત કરવા માગું છું. જે લોકસભાની સામાન્ય ચૂંટણી 2024માં જે કાર્યક્રમ છે એમાં જાહેરનામું બહાર પાડવાની તારીખ છે 12 એપ્રિલ. એમાં ઉમેદવાર પત્રો ભરવાની છેલ્લી તારીખ છે 19 એપ્રિલ શુક્રવારથી. ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ છે 20/4/2024. ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ છે 22/4/2024. મતદાનની તારીખ છે 7/5/2024. એટલે ગુજરાતમાં એક ચરણમાં મતદાન યોજવાના છે. સુરત પણ આમાં સામેલ છે. મતગણતરી જે છે એ 4 જૂન 4/6/2024ના રોજ કરવામાં આવશે અને 6/6/2024ના રોજ ચૂંટણીની પ્રક્રિયા જે છે એ પૂર્ણ થશે.